વધારે વજન હોવાથી તમારું જીવન ટૂંકું નહીં થાય, પણ જો તમે વધુ પડતા પતલા છો તો તમારું જીવન ટૂંકું થઈ શકે છે. આપ વિચારી રહ્યા હશો હું આ શું કહી રહી છું, પરંતુ આ હકીકત છે. એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. સામાન્ય રીતે 18.5 થી 24.9 સુધીના BMIને યોગ્ય માનવામાં આવે છે, પરંતુ ડેનમાર્કમાં 85,000 લોકો પર અભ્યાસ કર્યા બાદ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ અભ્યાસ મુજબ જે લોકોનું BMI 18.5 થી ઓછો છે તેમને વહેલું મૃત્યુ થવાનું જોખમ 3 ગણું વધારે છે. આ જોખમ 22.5 થી 24.9 વચ્ચેનું BMI ધરાવતા લોકોની સરખામણીએ ઘણું વધારે છે. આથી ફક્ત BMI પર આધાર રાખવો પૂરતો નથી. ડેનમાર્કમાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાયું છે કે જેમનું બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI 25 થી 35 હોય તેમના પર જાનનું જોખમ વધારે નથી. જેમનો BMI 40 થી વધારે હોય તેમને જ મોતનું જોખમ થોડું વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમનું વજન થોડું વધારે હોય તેમણે પોતાની જાનને જોખમ છે એમ પણ માની ન લેવું. નોંધપાત્ર બાબત એ છે કે આ સંશોધનના તારણો સામાન્ય સમજને પડકારે છે. સામાન્ય સમજ એવી છે કે પાતળા હોવું તંદુરસ્તીની નિશાની છે, જ્યારે જાડિયાપણું જોખમી હોય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બહુ પાતળા લોકોમાં ફેટ એટલે કે ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. કોઈ ગંભીર બીમારીની સારવાર જેમ કે કેન્સરની કીમોથેરાપીમાં વજન ઘટે ત્યારે શરીરને ચરબીની જરૂર હોય છે. પાતળા લોકોમાં ચરબી ન હોવાથી તેમના શરીર નબળા પડી જાય છે અને તેમના અંગો બરાબર કામ નથી કરી શકતા. આ જ કારણોથી પતલા હોવું પણ જીવલેણ પુરવાર થઈ શકે છે. સંશોધકોનું કહેવું છે કે BMI એ ઊંચાઈ અને વજન પર આધારિત એક ગણતરી માત્ર છે. BMI એ દરેક વ્યક્તિ માટે એક ચોક્કસ માપદંડ બની શકે નહીં. ડેનિશ સંશોધકોના જણાવ્યા અનુસાર હવે 22.5 થી 30 સુધીનો BMI સલામત માની શકાય. બીજા શબ્દોમાં કહીએ તો થોડું વજન વધારે હોય તો તે નુકસાનકારક નથી. આ સંશોધનનો સંદેશ એ છે કે બહુ જ પતલા હોવું ખતરનાક નીવડી શકે છે, જ્યારે વજન થોડું વધારે હોય તો જીવલેણ નથી. આપનું BMI રિપોર્ટ શું છે એકવાર ચેક જરૂરથી કરાવી લેજો. અત્યારે મજામાં છો ના આ એપિસોડમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે, નવી અપડેટ સાથે. ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. અત્યારે બસ આટલું જ. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.